આણંદ ટાઉન પોલીસે ગેરકાયદેસર ગૌવંશના કતલખાનાનો પર્દાફાશ કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે. આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એન. પંચાલ સાહેબના માર્ગદર્શન હેઠળ આણંદ ટાઉન પોલીસે આ સફળ કામગીરી હાથ ધરી છે, જેમાં આણંદ ટાઉન પોલીસના સંનિષ્ઠ પોલીસ કર્મીઓએ ખાટકીવાડ ખાતેના રોયલ ચિકનના ખાંચા પાસે રેડ કરી. આ રેડ દરમિયાન આરોપીઓ આસિફ મિયા અલ્લારખા, અહેમદ મિયા કુરેશી અને રબ્બાની કાદર કુરેશીના ઘરેથી કુલ 705 કિલો ગૌમાંસ, ગૌવંશના અવશેષો અને કતલ માટેના સાધનો મળી કુલ 1,43,200નો મુદ્દામાલ કબજે લીધો છે. આ શખ્સો પોતાના મકાનની બાજુમાં આવેલી ઓરડીમાં જીવિત ગાયો લાવી ગેરકાયદે કતલ કરતા, જેનો હવે પર્દાફાશ કરી તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીડી ઝાલા સાહેબ, પીએસઆઈ શ્રી જે.એમ. રબારી સાહેબની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આમ આણંદ ટાઉન પોલીસની આ પ્રશંસનીય કામગીરીએ સ્થાનિક સમુદાયમાં વિશ્વાસ જગાવ્યો છે.